શકરપુર પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી. સમગ્ર ભારત દેશમાં હર્ષોલ્લાસ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાની શ્રીમતી મંગુબેન હીરાલાલ પટેલ શકરપુર પ્રાથમિક શાળા ખાતે દેશભક્તિના માહોલમાં 77મા પ્રજાસત્તાક પર્વનો ધ્વજવંદનનો કાર્યક્રમ અત્યંત ભાવભર્યા અને ગરિમાપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. શાળાના વિશાળ પટાંગણમાં શકરપુર ગામમાંથી ગામના અગ્રણીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા બાળકો મળી આશરે 2000 જેટલા વ્યક્તિઓ રાષ્ટ્રધ્વજને સલામી આપવા એકત્રિત થયા હતા. વિધિવત રીતે વંદે માતરમ, ઝંડા ગીત અને રાષ્ટ્રગાન ગાઈ ગામની દીકરી ઉર્વશીબેન ગોહિલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ધ્વજવંદન કાર્યક્રમ બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિના કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી સંજયકુમાર વાળંદ સાહેબે ભગતસિંહની દેશપ્રેમ ભરી વાત કરી સમગ્ર ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. સંજયકુમાર વાળંદ સાહેબની વાત સાંભળીને સમગ્ર વાતાવરણ તાળીઓના નાદ સ્પંદનથી ગુંજી ઉઠ્યું હતું. ભગતસિંહની વાત સાંભળી વિદ્યાર્થીઓએ પણ ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવી વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિના મૂલ્યોનું બીજ રોપવાનું પર્વ આજે શકરપુર પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાર્થક કરી બતાવ્યું. શાળામાં વર્ષોના અનુભવી ઉત્સાહી શિક્ષક શ્રી દીપકભાઈ પટેલ સાહેબે શાળાની વાર્ષિક સિદ્ધિનો અહેવાલ સમગ્ર ગ્રામજનો સમક્ષ રજૂ કરી સહકાર આપવા બદલ વાલીઓ અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ પાઠવી હતી. આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને એસએમસી અધ્યક્ષ શ્રી સોહિલભાઈએ લંચ બોક્સનું ઇનામ આપી સન્માનિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ પ્રજાપતિએ કર્યું હતું. શકરપુર પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી માત્ર એક ઉત્સવ બનીને જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે સાચી રાષ્ટ્રભક્તિના પાઠ શીખવનારું પર્વ બની રહી હતી. રિપોર્ટર સુરેશભાઈ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ.